રાજકોટ શહેર કોંગ્રેસમાં સ્થાનિક ચૂંટણી પૂર્વે જ ભડકો થયો છે। વોર્ડ નંબર 13માં અંજનાબેન પંચાસરાને ટિકિટ અપાતા પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે। જાગૃતિબેનનો આક્ષેપ છે કે તેમણે કમલેશ કોઠીવાર માટે ભલામણ કરી હતી, પરંતુ પાર્ટીએ સંકલન કર્યા વિના અજાણ્યા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે। કાર્યકરો પણ ઉમેદવારને ઓળખતા ન હોવાથી વોર્ડમાં પક્ષને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ટિકિટમાં થયેલી આ અદલાબદલીના લીધે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેમ છે। युवा उम्मीदवार ने तक आपो। अमे 2 वखत लड्या, आ वखत कमलेशभाई ने तक आपो। तो कमलेशभाई ने मोकली दीधा 12 नंबर वोर्ड में। अने तमे जाणो छो कि अमारू काम जे रीते तमे अमने हाईलाइट कर्या था, तमारी हाजरी में ज अमारा बधाय काम जे वखत हूँ कोर्पोरेटर हती त्यारे जे रीते अमारा काम हता ए तमे बधा पण जाणो छो। એટલે અમારી કોઈ પાર્ટી સાથે નારાજગી નથી, એ પાર્ટીએ જે આપી, પણ એક વસ્તુ છે કે જે બેનને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપી છે એ બેનને હું ઓળખતી નથી, કે કદાચ અમારા કોઈ કાર્યકર્તા એ નહીં ઓળખતા હોય।